નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના ગવાસદ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો। સંવત 2082 ફાગણ વદ 12 સોમવાર તારીખ 16/3/2026ના રોજ પાદરા તાલુકાના ગવાસદ ગામે ભગવાન શિવજીની કૃપાથી DSA ડબકા ONGC કોલોની ખાતે નવનિર્માણ પામેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયો હતો। આ ધાર્મિક અને પાવન પ્રસંગે ONGCના સર્વે કર્મચારી પરિવારજનો દ્વારા વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધા ભાવે આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અખિલેશ શ્રીવાસ્તવ, જનરલ મેનેજર મનીષ અગ્રવાલ, ડેપ્યુટી જનરલ મેનેજર નિલેશ શાહ, કોલોની ઇન્ચાર્જ MB કોલી, વિજય ચૌહાણ, કિશોર મિસ્ત્રી તથા યુનિયન સેક્રેટરી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભગવાન નીલકંઠેશ્વર મહાદેવની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી, શ્રીફળ હવન કરવામાં આવ્યો અને બાદમાં ભક્તિભાવથી આરતી ઉતારવામાં આવી। કાર્યક્રમના અંતે ONGC પરિવારજનો સાથે મહાપ્રસાદીનો લાભ લેવામાં આવ્યો। આ સમગ્ર કાર્યક્રમમાં ONGCના કર્મચારીઓ તથા સુરક્ષા સ્ટાફની સક્રિય હાજરી રહી હતી, જેના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। એડિટર અને બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। જય મહાદેવ। આજે તારીખ 16 માર્ચ 2026ના રોજ ડબકા કોલોની ખાતે નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। આ કાર્ય આપણા ONGC અંકલેશ્વરના વરિષ્ઠ અધિકારીઓ અને આપણા બધા ONGC ડ્રિલિંગ રીગના મિત્રોના સહયોગથી બહુ સારું કામ થયું છે અને આજે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, જે આપણી ડબકા કોલોની માટે બહુ સૌભાગ્યની વાત છે। ધન્યવાદ।